महाकाल एज्युकेशन में आपनु स्वागत है। आप अमरी चेनल में जोड़ाई रहो ए बदल खूब खूब अभिनंदन। आवनार समयनी अंदर आपने तलाटी तेमज रेलवेना प्रश्नों में सोल्यूशन करवाना होय विडियो ने चेनल साथे जोड़ायेला रहेजो। वधारे पड़ती कॉमेंट आवे छे करंटना प्रश्नों विषे, એટલે કરંટના તો આપણે ક્યારે બંધ નહીં કરીશું, પણ મિત્રો ખાસ કરીને રેલવે અને રેલવેની અંદર કરંટ તો પૂછાવાનું છે અથવા તલાટીની અંદર પણ કરંટના પ્રશ્નો પૂછાવાના છે, એટલે ધ્યાનથી વિડીયો જોજો, છેલ્લા સુધી વિડીયો જોજો। 2 મહિનાના કરંટના પ્રશ્નો છેલ્લે મૌલિક રીતે ચર્ચા કરીશું। વાત કરીએ રેલવેની, તો રેલવેની અંદર રેટિંગના દાખલાનું સોલ્યુશન કરાવીશું અને ખાસ કરીને વિજ્ઞાનના પ્રશ્નપત્રો તો સોલ્યુશનનું કરાવીશું જ આપણે। બીજું બધું તો ઠીક છે, છતાં આપણે આ પરફેક્ટ વાત છે। તો પ્રશ્ન 1, હાલમાં 14 જુલાઈ કરણ અફેર 2025। પ્રશ્ન 1, હાલમાં કોને આરપીએફના મહાનિદેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સોનાલી મિશ્રા આરપીએફ રેલવે બળના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા સૌથી ઊંચા પદ પર કમાન સોંપી છે। વરિષ્ઠ આઈપીએસ અધિકારી સોનાલી મિશ્રાને રેલવે સુરક્ષા બળની પ્રથમ મહિલા મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે। તો અભિજીત કિશોર ફરીથી COAIના ચેરપર્સન પસંદગી થઈ। તો COAI સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બરાબર। એપલના સબી ખાનને મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે। હરદીપસિંહ બરારને BMW ગ્રુપ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે। ઇન્ટરનલ આદિત્ય મંગલાને નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા છે। ICC સંજોગ ગુપ્તાને નવા CEO નિયુક્ત કરવામાં કર્યા। સાહેલિકને આરબીઆઈ ઇનોવેશનના હબના નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા। ઇન્ડિકો બોર્ડમાં અમિતાભ કાંતને ગેર કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા। સર્વસંમતિ ખોખો મહાસંઘના પ્રમુખ રૂપમાં સુદાસુ મિત્તલ ફરીથી પસંદગી થઈ। પ્રશ્ન 2, હાલમાં કોને વિમ્બલ્ડન 2025 પુરુષ એકલ ખિતાબ જીત્યો? તો જેનિક સિનરે ઇટલીના છે। કાર્લોસ અલ્કરાજને હરાવીને જીત્યો। હમણાં મહિલા એટલે કે ઇગા સ્વિયાટેક પોલેન્ડની છે, તે વિમ્બલ્ડન 2025 મહિલા એકલ ખિતાબ કપ જીત્યો છે, બરાબર। તો મહિલાની અંદર, પુરુષની અંદર જેનિક સિનર અને ઇગા સ્વિયાટેક એ પોલેન્ડની છે, તેને આ બંને 2025નો વિમ્બલ્ડન કપ મહિલા અને પુરુષ કપ ક્રમવાહિત જીતેલો છે, બરાબર। તો પ્રશ્ન 3, હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રમુખના હસ્તીઓને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે। હાલમાં દ્રૌપદી મુર્મુએ કેટલી પ્રમુખ હસ્તીઓને રાજ્યસભાની માટે નામાંકિત કર્યા છે? તો 4। પ્રશ્ન 4, હાલમાં કયા દેશના પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક પ્રોત્સાહન યોજના શરૂ કરી છે? તો ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો બાયોફ્યુલ ગ્રાહક બન્યો। અમેરિકા ટોપ પર છે, બ્રાઝિલ 2 પર છે, ઇન્ડોનેશિયા 3 પર છે, ભારત 4 પર છે, 5 પર ચીન છે। ચીનને ભારતે પાછળ છોડ્યું છે। 10.2 સેકન્ડમાં ઓછા સમયમાં 100 મીટર પૂરી કરવાવાળી પ્રથમ ભારતીય અનિમેશ કુજુર બન્યા। 10.2 એટલે કે 10.18 છે ને, તો પણ વિકલ્પ સાચો। દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાન બજાર ભારત બન્યો। અમેરિકા 1 પર છે, બીજા પર ચીન પર છે, ત્રીજા પર ભારત છે। વિશ્વ બેંકે ભારતને વિશ્વનો સર્વાધિક સમાનતાવાળા દેશોમાં સામેલ થયો। ભારતને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78%ની કમી જોવા મળી। વર્લ્ડ પોલિસી એન્ડ ફાયર ગેમ્સની મેજબાની ભારત કરશે। ભારત પ્રથમ વખત વૈશ્વિક સતત વિકાસ રેન્કિંગમાં ટોપ 100માં સામેલ થયો। જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025માં ભારત 100મા સ્થાન પર છે, 10મા સ્થાન પર છે, ડેનમાર્ક 4 પર છે। આગળના 3 સ્થાન ખાલી છે, એટલે ડેનમાર્ક 4થા સ્થાન પર ખરી, પણ ટોપ પર કહો તો પણ ચાલે, કારણ કે આગળના 3 સ્થાન ખાલી છે। પ્રશ્ન 5, હાલમાં કોના કોટા શ્રીનિવાસી રાવનું નિધન થયું છે? તેઓ કોણ હતા? તો અભિનેતા હતા। પ્રશ્ન 6, હાલમાં કયા દેશના ભારતીય દૂતાવાસને સંગીત કાર્યક્રમ સંગમ જંકશન આયોજન કરવામાં આવ્યું? તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, PM છે કેભાઈ શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌંડેલ। નેપાળ મશહૂર પર્વતારોહી કામિરીતાને 31મી વખત માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યો। નેપાળના યાલા ગ્લેશિયર મૃત ઘોષિત કરવામાં આવ્યો। બિમસ્ટેકની કૃષિ મંત્રીઓનો ત્રીજો સંમેલન નેપાળમાં થયો। નેપાળના રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નીલમ દુગાનાને નિયુક્ત કરવામાં આવ્યા। ભારત અને નેપાળ સુપ્રીમ કોર્ટના વચ્ચે ન્યાય સહયોગ વધારવા માટે સમજોતા થયા।
ઘોડે જાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું. નેપાળમાં 26મો ફ્લોરા એક્સપોનું સમાપન થયું. પ્રશ્ન 7. હાલમાં કયા વર્લ્ડ એક્સપો 2025 ભારતના ચીના બ્રિજ અને અંજી બ્રિજ અને પ્રદર્શિત કરવામાં આવ્યો? તો જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાનીઝ યેન અને પીએમ છે શિગેરુ ઇશિબા. જાપાન અને ભારતના રાજદૂત સીપી જોર્જ બન્યા. જાપાનમાં માઉન્ટ શિનેમોએડે જ્વાળામુખી વિસ્ફોટ થયો. જાપાનની A2A રોકેટને જળવાયુ પરિવર્તન દેખરેખ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. જાપાનની જનસંખ્યામાં સતત 14મી વર્ષમાં ગિરાવટ જોવા મળી. પાછલા 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. બોલો, 6 કલાકમાં 3D રેલવે સ્ટેશન બનાવેલું છે. જાપાને ક્રિપ્ટો પર સંપત્તિઓની વિત્તીય ઉત્પાદનોના રૂપમાં કાનૂની દરજ્જો મળ્યો. વિકાસની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકાને 116 વર્ષની ઉંમરે નિધન થયું. જાપાને ભારતીય સ્ટાર્ટઅપ્સને સાથે મળીને અંતરિક્ષ મલબેથી નિપટાન માટે લેઝર લેન્સ ઉપગ્રહનું અધ્યયન કરવામાં આવ્યું. પ્રશ્ન 8. હાલમાં કોણે ક્રૂઝ ભારતના મિશનને નેતૃત્વ કરવાવાળા પ્રથમ ભારતીય બની ગયો છે? તો ગુજરાત. કેપિટલ છે ગાંધીનગર. સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. સીએમ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. તો ગીર નેશનલ પાર્ક, નળ સરોવર તળાવ, થોળ તળાવ, કંકરિયા તળાવ અને ખીજડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાનની શરૂઆત થઈ છે. ગુજરાતમાં આષાઢી બીજ તહેવાર મનાવવામાં આવ્યો. ગુજરાત 100% વિદ્યુત રેલ નેટવર્કવાળો 24મો રાજ્ય બની ગયો છે. અદાણી ગ્રુપ અને ગુજરાતમાં કચ્છમાં ભારતને પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો છે. એશિયા ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2026ની મેજબાની અમદાવાદમાં કરાશે. 1 કરોડ શેરબજાર નિવેશકો પાર કરવાવાળો ત્રીજો ભારતીય રાજ્ય ગુજરાત બન્યો. ગુજરાત સરકારે EV મોટર વાહનને ટેક્સને ઘટાડીને 1% કરી દીધો છે. પ્રશ્ન 9. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને મેક્સિકો અને યુરોપીય સંઘની આયાત પર થયેલ શુલ્ક લગાવવાની ઘોષણા કરી છે 30%. પ્રશ્ન 10. હાલમાં વિદેશી મંત્રી ડો.એસ. જયશંકરે દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો સિંગાપુરના ડૉક્ટર જયશંકર સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલાકૃષ્ણન સાથે મુલાકાત કરી. કેપિટલ છે સિંગાપુર સિટી. સિંગાપુરનું કરન્સી છે સિંગાપુરિયન ડોલર. રાષ્ટ્રપતિ છે થર્મલ સન્મુગરતનમ. સિમ્બેક્સ ભારત અને સિંગાપુર વચ્ચે અભ્યાસ થાય છે. CDS જનરલ અનિલ ચૌહાણને સિંગાપુરને સાંગ્રીલા સંવાદને 22મો સંસ્કરણમાં ભાગ લીધો. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025 સૂચિમાં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે, એટલે કે ચાંગી એરપોર્ટ ટોપ પર છે. હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ. બરાબર. ભારત અને સિંગાપુરને ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશય પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એની તૈયારી સૂચકાંક 2023માં ટોપ પર છે. ભારતને 72મા સ્થાન પર છે. ભારતે સિંગાપુરની બીચ સિમ્બેક્સ 2024નો અભ્યાસ 31મો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત કરવામાં આવ્યો. પ્રશ્ન 11. હાલમાં કયા રાજ્યના ગુજરાતમાં સ્થિત ઝીંઝી કિલ્લા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત થયો છે? તમિલનાડુ. કેપિટલ છે ચેન્નઈ. M.K. સ્ટાલિન છે CM. રાજ્યપાલ છે RN રવિ. ભારતમાં લવિંગનું ઉત્પાદન સૌથી વધારે ઉત્પાદક તમિલનાડુ છે. ભારત સરકારે તમિલનાડુની વિરુદ્ધનગરમાં 1900 કરોડના PM મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરી. તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો. ભારત તમિલનાડુ પાંડ્યવંશના સંબંધિત 800 વર્ષ જૂના મંદિર શોધ થઈ. તમિલનાડુને ગેટર ફ્લેમિંગો અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના મદ્રાસ હાઈકોર્ટના ફેસલાને બદલીને ત્રીજા બાળક માટે માતૃત્વ અવકાશ સ્વીકૃત કરવામાં આવ્યો. તમિલનાડુ શિવકામી ફટાકડા માટે GI-ટેગની માગણી કરી છે. પ્રશ્ન 12. હાલમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો તલાશ. પ્રશ્ન 13. હાલમાં કયા રાજ્યની સરકારે સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગ વધારવા માટે SGST પ્રતિપૂર્તિ યોજનાને મંજૂરી આપી છે? તો અસમ. કેપિટલ છે દિસપુર. અસમનું CM છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. અસમ રાજ્ય સરકારે ટ્રાન્સ સમુદાયને OBC દરજ્જો અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરક્ષણની ઘોષણા કરી. અસમના વિશ્વના જિલ્લામાં સ્થિત નાગશંકર મંદિરને કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિર નામાંકિત કરવામાં આવ્યું. અસમના મુખ્યમંત્રીએ એન્કરને અંકિતાને લોન્ચ કરી છે. ઉન્નત રોબોટિક સર્જરી મશીન જાડી
જાડી જાર્વિસને ઉદ્ઘાટન ગુવાહાટીમાં સ્થિત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઓફમાં કરવામાં આવ્યું. રોગાલી બીયુ મહોત્સવ અસમમાં થયો. અસમ સરકારે સ્વયંનો ઉપગ્રહ લોન્ચ કરશે. અસમના ગજ મિત્ર યોજના શરૂ થઈ. 14 હાલમાં કયા દેશના ભારતની સહાયતાથી બનેલ 90 કરોડ આવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી છે CSL રૂપિયા. શ્રીલંકન રૂપિયા. PM છે હરિની અમર સૂર્યા અને રાષ્ટ્રપતિ છે અનુરા કુમાર દિશાનાયકે. બરોબર. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે. શ્રીલંકા ભારતીય સહયોગથી હિન્દી પાઠ્યક્રમ શરૂ કર્યો. વાર્ષિક કટારગામ એસાલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. પોષણ પર્વ ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતનું શક્તિ નામ શ્રીલંકાએ આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન મિતા વિભૂષણ આપવા મળ્યો છે. પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાના રાષ્ટ્રપતિને અનુરાધાપુરા બહુપ્રતીક્ષિત ઓમાન થઈ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 15 પ્રશ્ન. હાલમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન 3 દિવસીય રાષ્ટ્રીય સંમેલન ક્યાં શરૂ થયો? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન. કયા રાજ્યની સરકારે ઓપરેશન કાલીને શરૂ થયો છે? તો ઉત્તરાખંડ. આ કાલીનું ઓપરેશન એ હોય છે કે જે સાધુ પાખંડ કરી રહ્યા છે, ધતિંગ કરી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેના માટે કાર્યવાહી કરવામાં આવશે. બરાબર. તો હાલમાં કોને વિમ્બલ્ડન 2025 મહિલા એકલ ખિતાબ જીત્યો? તો કેજીટોવા, આમંડા અનિસિમોવા, ઈગા સ્વિયાટેક અને રંજન ઠાકોર. બરાબર. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે અગ્નિવીરો માટે 20% પોલીસ નોકરીમાં આરક્ષણની તરફમાંથી છૂટ આપવામાં આવી. દૂધ ઉત્પાદનનો ભારત. છેલ્લે ભારતના પ્રશ્નો 3 મહિનાના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય. આપણે હવે શરૂઆત કરી દઈએ છીએ. દૂધ ઉત્પાદનનો ભારત. ઉત્તર પ્રદેશ ટોપ પર છે. વિશ્વમાં દૂધ ઉત્પાદનનો ભારત ટોપ પર છે. પોલેન્ડના દેશના રાષ્ટ્રપતિ કરોલ નરોકીની ચૂંટણીમાં જીત હાંસલ કરી. ઇટલીના માઉન્ટ એન્ડના જ્વાળામુખી ફાટ્યો. સેન ફ્રાન્સિસ્કો દુનિયાના ટોપ 10 સ્ટાર્ટઅપ શહેરોમાં 2025માં ટોપ પર છે. ભારતનું કર્ણાટક 10 પર છે. વિકાસ દર 13.8 છે. મહારાષ્ટ્ર સરકારે 25માં ટોપ બ્લુબેરી ઉત્પાદક મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે. ફિલિપાઇન્સે HIV-ના રોગીઓમાં 500%નો વધારો નોંધવામાં આવ્યો. 10 થી 25 વર્ષની સુધીમાં HIV-નો વધારે જોવા મળ્યો છે. એલન મસ્કે મેસેજિંગ પ્લેટફોર્મ એક્સચેટ લોન્ચ કરી છે. મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓરિયન એડ્રીને રાજીનામું આપ્યું. હાલમાં દુનિયાના ટોપ ડ્રેગન ક્રૂડ ઉત્પાદક દેશ વિયેતનામ બન્યો છે. વુમન એશિયા કપ 2025નું આયોજન ચીનમાં કરવામાં આવ્યું. જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025માં ભારત 10મા સ્થાન પર છે. ડેનમાર્ક 4 પર છે. આગળના સ્થાન પર 3 સ્થાન ખાલી છે. રાજસ્થાન વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યો. ધર્મેન્દ્ર 15 એક વૃક્ષ માં કે નામ 2O લોન્ચ કરી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી લોન્ચ કરી છે. હિમાચલ પ્રદેશે રાજીવ ગાંધીનો વન સંરક્ષણ યોજના શરૂ કરી છે. IISC એવા નેનોજેમ વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠાવાનું રોકવાનું કામ કરશે. બરાબર. તે આ COVID-19 અને એટેકના પ્રોબ્લેમ વધવાના લીધે IISC જોમ નેનોજેમ વિકસિત કરવામાં આવેલા છે. સુદર્શન વેડો TVS મોટરના અધિકૃત અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. TCL ઇન્ડિયાના રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર ભારત ઇંગ્લેન્ડના ટેસ્ટ સિરીઝનું નામ બદલીને એન્ડરસન ટેન્ડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું. કેનેડાના થવા સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ PM મોદી કરશે. શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ગોવા ફેનીને J-ટેગ મળ્યો. પ્રધાનમંત્રી મોદી સાયપ્રસની આધિકારિક યાત્રા પર ગયા છે. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીત્યો. 27 પર છે આ ટુર્નામેન્ટ. દક્ષિણ આફ્રિકાએ જીત્યો છે. સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરિસ 3 નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. ભારત અને અમેરિકા વાયુસેના બીચ અભ્યાસ ટાઈગર ક્લો સપનો થયો. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી. પ્રધાનમંત્રી મોદીએ સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો. બ્રિટનની ખુફિયા એજન્સી MI6ને પ્રથમ મહિલા બ્લેઝ બેન્ટરવેલી નિયુક્ત કરવામાં આવ્યા. રશિયા દેશ અને ઈરાનની 8 પરમાણુ ક્ષેત્ર બનાવશે. રાજીવ દઈ ઉપસેનાના પ્રમુખ કરવામાં આવ્યા. પંજાબ સરકારે કપાસની ખેતીમાં 20%નો વધારો નોંધવામાં આવ્યો. કોલંબી કલા 11.4 એકરમાં દેશનો પ્રથમ અત્યાધુનિક ઈ-વેસ્ટ પાર્ક બનશે. ICR દ્વારા સામે LICના અધ્યક્ષને MD નિયુક્ત કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પારિવારિક લાભ યોજનાને ડિજિટલીકરણ કરવામાં આવ્યું. 12 જૂને રશિયા દિવસ મનાવવામાં આવ્યો. ઇઝરાયેલે દેશના ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યો. કેટરીના કે માલદીવના ગ્લોબલમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. ભારત અને અમેરિકા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ ટાઈગર ક્લો સપનો થયો. ઇન્ટરપોલમાં ભારત દેશની પ્રથમ સિલ્વર નોટિસ મળશે. સન ફાર્માએ કીર્તિ ગણોકરને MDને CEO નિયુક્ત કરવામાં આવ્યા. પંજાબને ઔદ્યોગિક વિકાસ વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી. ભારતીય સેનાએ સ્ટીક હુમલા માટે ધ્રુક્ષર VTOL સ્ક્વોડ્રોન સફળ પરીક્ષણ રાજસ્થાનમાં કરવામાં આવ્યું.
ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગરની સંમેલનની મેજબાની ચીન દક્ષિણ કોરિયામાં કરશે. હાલ ભારતે જાપાનને દુર્લભ મુદ્રાને નિર્યાત પર રોક લગાવવામાં આવી. ભારતે ઈરાન પોતાના નાગરિક કોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું. QS વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગમાં 2026માં IIT દિલ્હી ટોપ પર છે. ભારતની અંદર ટોપ પર છે. વિશ્વની અંદર એ 123માં સ્થાન પર છે, જ્યારે ભારતમાં ટોપ પર છે. IIT બોમ્બે વિશ્વમાં 129 સ્થાન પર છે, ભારતમાં 2 પર છે. IIT મદ્રાસ વિશ્વમાં 180માં સ્થાન પર છે, ત્યારે ભારતમાં 3જા સ્થાન પર છે. IIT ખડગપુર 215 સ્થાન છે વિશ્વમાં, જ્યારે ભારતમાં 4થા સ્થાન પર છે. વિશ્વમાં IIT MIT વિશ્વ પર ટોપ પર છે. આંધ્રપ્રદેશે શિક્ષા વધારવા માટે થલકી વંદનમ યોજના શરૂ કરી. આ 15,000 રૂપિયા માતાને સહાય આપવામાં આવશે. એટલા માટે એના માતાના વિદ્યાર્થીના થલકી વંદન યોજનામાં માતાના ખાતામાં જ નાખવામાં આવશે. 15,000 રૂપિયા તેના માતાના ખાતામાં નાખવામાં આવશે, કારણ કે માતાને પ્રોત્સાહન મળે, બાળકોનું શિક્ષણ વધી શકે એટલા માટે. તો હાલમાં થાઈલેન્ડની રાષ્ટ્રપક્ષી સિયામી ફાયરબેક પ્રથમ વખત ઉત્તરાખંડમાં ભારતીય રાજ્યોમાં જોવા મળ્યું. ભારતીય ફાયરબેક પ્રથમ વખત થાઈલેન્ડનું રાષ્ટ્રપક્ષી સિયામી ફાયરબેક ઉત્તરાખંડમાં જોવા મળ્યું છે. ભારતે માતૃમૃત્યુદરની 63%ની કમી જોવા મળી. દુનિયામાં 42%ની કમી જોવા મળી. પ્રસૂતિ એટલે કે ડિલિવરી સમયની અંદર તે જે મૃત્યુ પામે ને એ માતૃમૃત્યુદરની વાત કરી છે આપણે. શિશુ મૃત્યુદરની 79% કમી જોવા મળી છે, જ્યારે વિશ્વમાં 55%ની કમી જોવા મળી છે. વિશ્વ કરતાં પણ ભારતનું કામ સરળ અને ખૂબ જ ઝડપી અને સારું થઈ રહ્યું છે. અને શિશુ એટલે બાળ મૃત્યુ, જે નવજાત શિશુનું મૃત્યુ પામે છે ને તે. હાલમાં મુંબઈએ ભારતીય શહેરમાં 5 વિદેશી યુનિવર્સિટી કેમ્પ ખોલવામાં આવશે. ગોવિંદ મોહન એર ઇન્ડિયાના AI 171 દુર્ઘટનાની તપાસ કરે છે, જે અમદાવાદની વિમાન ક્રેશ થયું હતું ત્યાંનું. આંધ્રપ્રદેશ સરકારે કર્ણાટક રાજ્યમાં આવાવાળા તોતાપુરી કેરી પર પ્રતિબંધ લગાવ્યો. દિલ્હીમાં રાજ્ય સરકારે નવી આબકારી નીતિ શરૂ કરી. બીજિંગ 2025 પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ ચેકઅપ 2025માં વર્લ્ડ કપ શરૂ થયો. બીજિંગમાં PM મોદી સાયપ્રસની અધિકારી યાત્રા પર રહ્યા. ફિફાએ વિશ્વકપ 2025નું અમેરિકામાં કરવામાં આવ્યું. મેટાએ અરુણ શ્રીવાસ્તવને ભારતના નવા મેમડી નિયુક્ત રહ્યા. સુચેતા રાજ ખન્નાએ ધ સ્ટાર્સ લાઇટ વે નામની ઉપન્યાસ લખ્યો. કર્ણાટકની જમ્પિંગ સ્પાઈડર નવી પ્રજાતિ શોધ થઈ. સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર મકોરિસ 3 PM મોદીને સન્માનિત કરવામાં આવ્યા. ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3 શરૂ કરવામાં આવ્યો. ICC મહિલા બલ્લેબાજી રેન્કિંગમાં સમૃદ્ધિ મંથાના ટોપ પર હતી, એટલે 18 જૂને ટોપ પર હતી. પ્રધાનમંત્રી મોદીના કેનેડા G7 સમિટમાં ભાગ લીધો. G7 2025 શહેર કનાનાસ્કીસમાં આયોજન થયું. કેનેડાનું શહેર છે G7 સમિટ, બરાબર. G7 સંમેલન થવાનું હતું ને તે. વિશ્વનો સૌથી મોટી સુરક્ષા એરલાઇન્સનો દરજ્જો એર ન્યૂઝીલેન્ડને આપવામાં આવ્યો. કતર એરવેઝ દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ મેળવ્યો છે, જ્યારે એર ન્યૂઝીલેન્ડે સુરક્ષિતનો દરજ્જો મળ્યો છે. એલાઇવતી લોંગકુમાર ઉત્તર કોરિયાના ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા. વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાન બજાર ભારત દેશ બન્યો. અમેરિકા ટોપ પર છે, ચીન 2 પર છે, ત્રીજા પર ભારત છે. મેઘાલય રાજ્યને બજેટમાં 8% પ્રસિદ્ધો સ્વાસ્થ્ય માટે ફાળવેલ જે સૌથી વધારે છે ભારતમાં. મધ્યપ્રદેશ રાજ્યમાં જળગંગા સંવર્ધન અભિયાન શરૂ કરવામાં. ઓપન AI અમેરિકા દેશની સુરક્ષા માટે $200 મિલિયન નું AI અનુબંધ લગાવ્યો. કર્ણાટક રાજ્યમાં ચર્ચામાં લાયા કાલીગઢ ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં સ્થિત છે. CBના અનુરાધા ઠાકોરને નિયુક્ત કરવામાં આવે છે. હાલમાં નિજી વાહનો માટે 3,000 રૂપિયા ફાસ્ટેગ વાર્ષિક પાસ લોન્ચ કરવામાં આવ્યું. 1 વર્ષની સમય મર્યાદા 200 વખત ટોલ કરી શકાય છે. બંને જલ્દી પતે તે પહેલું, એટલે કે 3,000 રૂપિયાનું ટોલનું જે પાસ છે ને એ કઢાવવામાં આવશે ગાડીઓ માટે. અને જે 200 વખત જો ટોલ કરી દીધું આવક જાવકમાં જો, તો 6 મહિનાની અંદર તો પાસની લિમિટ ખતમ, અથવા 1 વર્ષની અંદર 200 વખત ન કરતો લિમિટ ખતમ, બરાબર. 1 વખત જશો ને આવશો તો 198, બંને વખતની આવવા જવાનું બંને ગણાશે, બરાબર. તો ફૂલોની નવી પ્રજાતિ પોર્ટુલાકા ભારતમાં શોધ થઈ. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 બોર્ડ બ્રાન્ડ એમ્બેસેડર કંગલા રનૌત નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં ઉત્તરાખંડ રાજ્યની ભારતીય યોગ નીતિ શરૂ કરી. અબુબાચી મેળો અસમમાં શરૂ થયો. અદાણી ગ્રુપને ગુજરાતના કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ઇન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો. નાસાએ એરસ્પેસ પ્રોગ્રામ પૂરો કરવાવાળી ભારતીય ડાંગેટી જાનવી બની. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025 આઇસલેન્ડ ટોપ પર છે. ભારત 163માં સ્થાનમાંથી 115માં સ્થાન પર છે, બરાબર. વાર્ષિક કટરગામ એરસાલા મહોત્સવ શ્રીલંકામાં થયો. ગુજરાતમાં અષાઢી બીજ તહેવાર મનાવવામાં આવ્યો. તમિલનાડુ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 તમિલનાડુમાં થયો. ભારતીય લાકડાનો ઉપગ્રહ દ્વારા ફાલ્જિકા એટલે પંજાબના જિલ્લામાં ખોલ્યો. તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો. રાધાનાથ સ્વામીને ન્યુયોર્ક સિટીમાં સ્થાન મળ્યો. WEFના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારત 71માં સ્થાન પર છે. WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ
IGNCAના પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. રામ બહાદુર રાય અસદ આલમને સીએમ બાંગ્લાદેશ વિદેશ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. કેરળ ઇડુકી વન્યજીવન અભયારણ્યમાં રાજ્યના ઉચ્ચ સચિવને એકલ ઉપયોગ વાળી પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો. સિંધિયા વડના હાટે MITના પ્રથમ ભારતીય પૂર્વના પ્રોવોસ્ટ બન્યા. નિપોન કોઈ ઇન્ડિયાના પ્રથમ ભારતીય MD નિયુક્ત સંપતકુમાર બન્યા. હાલમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી તાજા રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઝડપી વીજળી ઉત્પાદન કરતો દેશ બન્યો ભારત. અમેરિકા 1 પર છે, ચીન 2 પર છે. ચીન 1 પર છે, અમેરિકા 2 પર છે. સ્વિસ બેંકમાં ભારતીય જમા ઋણ 3 ગણું વધી ગયું છે. અંદાજે 37.600 કરોડ 3.5 અરબ. સ્વિટ્ઝરલેન્ડના વાર્ષિક અંદાજ આંકડા પર ખુલાસો થયો છે સ્વિસ નેશનલ બેંકના. ઇજિપ્તના વિદેશી મંત્રી ડો બદ્ર અલબદલતી 2 દિવસ ભારતની યાત્રા પર આવ્યા છે. 22 જૂને મદ્રાસ હાઈકોર્ટે પાસપોર્ટ અરજી કરવા માટે પત્નીને પોતાના પત્નીની અનુમતિ હસ્તાક્ષર લેવા જરૂર નથી તેવું સ્પષ્ટ કર્યું. KL પોસ્ટ થોમસ સાધની અધ્યક્ષની પસંદગી થઈ. ભારતે બિલી જીન કીપ 2025 પ્લે ઓફ ધ પ્રસંગી મેજબાની કરશે. ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2025માં યોગ્ય રહેવાનો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કોપેનહેગ બન્યો. PFRDAનો અધ્યક્ષ કાર્યભાર શિવ સુબ્રમણ્યમે સંભાળ્યો. અરુણાચલ પ્રદેશથી 2025થી 35 જળ વિદ્યુત દશકનો ઘોષિત કરવામાં આવ્યો. અમેરિકાના HIV રોકવા માટે એક નવી લેનાકાપેવરની મંજૂરી આપી. દવાનું નામ છે તે ત્રિપુરાનો ભારતનો ત્રીજો પૂર્ણ સાક્ષર બન્યો છે. સૌપ્રથમ મિઝોરમ બન્યું હતું, પછી ગોવા બન્યું, હવે ત્રિપુરા બન્યું. અમેરિકા ઈરાની પરમાણુ સ્થળ પર હુમલા કરવા માટે ઓપરેશન મિડનાઇટ હેમર શરૂ કરવામાં આવ્યો. બ્રિટનના દેશને સાંસદોને અસાધ્ય રોગો ઇલાજ માટે બિલ પાસ કરવાની મંજૂરી આપી છે. સાંસદોને અસાધ્ય એટલે રોગને સાધી ન શકાય, ઉકેલી ન શકાય તેવાને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં બ્રાન્ડ એમ્બેસેડર કંગલા રનૌત નિયુક્ત કરવામાં આવ્યા. PM નરેન્દ્ર મોદીએ ધર્મ ચક્રવર્તી ઉપાધિ મેળવી. પ્રથમ એરિસ્ટોપ ટુરિઝમ ફેસ્ટિવલ લદ્દાખમાં થયો. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 78% કમી જોવા મળી, જ્યારે વિશ્વમાં 61% કમી જોવા મળી. 1 કરોડ શેર બજારમાં નિવેશ કરવાવાળો ત્રીજો ભારતીય રાજ્ય ગુજરાત બન્યો. ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો બાયોફ્યુલ ઉપભોક્તા બન્યો. અમેરિકા 1 પર છે, 2 પર બ્રાઝિલ છે, ઇન્ડોનેશિયા 3 પર છે, ચોથા પર ભારત છે. ચીનને પાછળ છોડેલું છે. દીપિકા પાદુકોણે હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર મળ્યો. અર્જેન્ટિના પ્રધાનમંત્રી મોદીને K2 ધ સિટી સન્માન પ્રદાન કર્યો. ભારતીય નૌસેનાની પ્રથમ ફાઇટર પાયલોટ આસ્યા પુનિયા બની. પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ લદ્દાખમાં મનાવ્યો. મહારાષ્ટ્ર સરકારે 3 લેંગ્વેજ પોલિસી એટલે કે ત્રિભાષા પોલિસી લાગુ કરવી હતી, તેનો આદેશ પાછળ લીધો છે. પ્રધાનમંત્રી મોદીએ રિયો ડી જેનેરિયોને 17મી બ્રિક્સ સંમેલન ભાગ લીધો છે. સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રૂપોમાં શતક લગાવવાવાળી પ્રથમ ભારતીય મહિલા બની છે. તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો. PM મોદીએ બ્રાઝિલ સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સદર ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા. ચહેરા સ્કીન કરીને રાશન વિતરણ કરવાવાળો પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું. એપલ સબી ખાનને મુખ્ય પરિચાલન અધિકારી COO એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા. એશિયાની સૌથી મોટી જંગલ સફારી હરિયાણામાં બનશે. તો મિત્રો ખાસ કરીને છેલ્લા 2 મહિનાના પ્રશ્નનું સોલ્યુશન તેમજ 1 દિવસનો કરંટના પ્રશ્નો બંને ભેગો વિડીયો 23 મિનિટમાં માત્ર ઓછા સમયની અંદર જ તમને રજૂ કરી આપવામાં આવે છે. એટલા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. અને વધારે ચર્ચા નથી કરતા આપણે મિત્રો, ખાસ કરીને બીજાની જેમ કલાક પ્રશ્નનો હોતો નથી વિડીયો આપણે. તો મિત્રો એક તો તમારા 4 મહિનાના 2 મહિનાના કરંટના પ્રશ્નો તેમજ 1 દિવસનો કરંટનો વિડીયો કુલ લગભગ 300 થી 350 પ્રશ્નો જેટલો સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી રહ્યું છે માત્ર 30 મિનિટની અંદર. મિત્રો તમે મહેનત ના કરતા હો તો બીજા વિડીયોને શેર કરજો, કારણ કે તમે નહીં તો તમારા મિત્રોને મદદરૂપ થઈ શકે. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને આ 2 વસ્તુ ખૂબ જ કરશો. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. અને ખાસ કરીને રેલવે તેમજ પોલીસનું રિઝલ્ટ આવે છે તેમાં સફળ થાવ અને આ રેલવેની બીજી તલાટીની પરીક્ષા આવે છે તેની અંદર પણ તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.